ની મોટર છે 8.5 જેવું તો કામ આપશે. તમને આનંદ કરાવે, મોજ કરાવે, આનંદ કરાવવા આવ્યો ને ભગત બાપાના ખોળામાં લહેર કરવા આવ્યા છે. બધા કલાકારોને પણ આપણે સાંભળવા છે. પણ લોભી કેવો હોય આ એનો 2 મિનિટનો પ્રસંગ. કેરીયુની સીઝનમાં એક જણો કેરીયુ લેવાય. ઈ કે કેરીયુનો હું ભાવ રાખ્યો, ઓલો લારીએ કે 10 કિલો 20 કિલો ઉઠાય, ઓલો કે એમ ક્યારા ન ખવાય, ઓલો કે જો સામે લારી છે ના ભડદા મળે રૂપિયા નંગ, ઓલો કે જો ઈ ખવાય. લારીએ જીન કીધું ભાઈ કેરીનો હું ભાવ, ઓલો કે રૂપિયા નંગ, અમારે નાખી દેવી તું ને દેવી. ગુગુ કે હાથ કેરી આપો, હાથ કેરીયું લીધું. ના અહીંયા નહીં. પણ એમાં બરોબર એ હાથ કેરીયું લીધું. લોભી માણસ ઘરના કેટલા સભ્ય કે હાથ અમે સભ્ય છે હાથ કેરીયું હોય. અને ફળિયામાં જઈને પડકારો કર્યો કે એ રોટલીયું બનાવજો, હું કેરીયું લાવ્યો. રહોડામાં લેવા આવ્યો. પૈણે 35 વર્ષ છે. પતિદેવ કોઈ દી હાથ ને સકાય. તમે ક્યારા નો લાવ્યા હો તો પતિદેવ તમે ભડદા લાવ્યા હો ભડદે. અને એના છોકરોને ભાઈ કેરીયું ઘોળવા બેહે, અને છોકરા એના સાવરકુંડલાના વાંદરી પાના પડે, અને ગોઠલાના ટકે ટકા કરી નાખે. ગોઠલાને એમ છું કે આ ઘરે આપણે તો ધક્કો ખવાય જ નહીં. અને એના બાપાને દેખાડે છે છોકરાથી ગોઠલું નાખી ન દેવાય. એનો બાપો જેમ હાઈ ક્લાસ માં હીરો જોતો એમ જો અહીંયા ડાગરે જાય મોટું મારી માં દીકરો ચૂચી લે, છોકરા એના કાંડર સોટે સોટી જાય. સાયલું વચ્ચે એનું બેહોનું ખાણ થઈ ગયું 7 રૂપિયા. ગોઠલા નાખી ન દીધા, ઉભા ફેર્યા, મેલ પેલી ગોઠી ગયું નીકળી ગયું. અને એનો મુખવાસ બનાવી. એના પત્નીને કીધું જેથી કોઈ અગત્યના કલાકારો આપણે આ આંગણે આવે એની માટેનો મુખવાસ છે. અને પડ્યા વિધા ને સાહેબ એ નાખી ન દીધા, એમાં લબર સડ્યા. કેમ તમે આવ્યા છો રે, એમ ન પૂછજે રે. કેમ તમે આવ્યા છો રે, એમ ન પૂછજે રે. એ તારા દીવો છો એ પૂછીને તું યાદો યાદ રે અવતારો આપજે ધીરે અવતારો આપજે. તારા આંગણીયા પૂછીને કોઈ આવે એને આવકારો મીઠો આવે છે. બને તો થોડું આપજે, નહીતર એને ઝાપા સુધી વળાવા તો જાય છે. પરમાત્મા આપ્યું હોય તો કોકને આપે. પણ આજ મને એક વાત બહુ સરસ યાદ આવે છે કે બાળકનું નામ પાડો ને તો એવું પાડજો. કોઈ સંતને બોલાવજો, કોઈ ઋષિને બોલાવજો, કોઈ બ્રાહ્મણને બોલાવજો. નામનો કેટલો પ્રભાવ હોય એનો એક પ્રસંગ 2 મિનિટનો છે, આપને કઈ અને પછી આપણે બેનબાને સાંભળવા છે. નામનો કેટલો પ્રભાવ હોય. દ્વારિકાનો બારવટીયો મોડું માને અને જેથી કોડીનાર ભાંગવા આવે. નગર શેઠના છોકરાનો જન્મદિવસ છે અને જેઠાણી છોકરાને હણગારી અને બજારમાં એમ કહેવાય એક છોકરો રમે છે, ડોકમાં ઘરેણા પહેર્યા છે. છોકરો આમ બજારમાં રમે, મોડું માણેકના માણસો આવીને કીધું કે છોકરા ઘરેણા કાઢ દે, લાય નહીતર આખરે તને મારી નાખી. છોકરો રોતો રોતો એટલું બોલ્યો છો, ઘરેણા નહીં આપું, મારી મા મને મારે. મારી મા મને મારે, હું ઘરેણા નહીં આપું. અને એટલો જા
બારવટિયા બંદૂકો ઠેરાવીને ઊભા છે. સાહેબ એની માં ઘેરે સાંભળી છે. ડેલી ખોલી જોવે તા દીકરાની સામે મોત ઊભું છે. અને માં એટલા શબ્દો કાઢે છે કે બેટા એને ઘરેણા આપી દે માધવ, હું તને બીજા ઘરેણા લઈ દે. એ દુશ્મનોને આપી દે બેટા. માધવ શબ્દ છૂટવો અને મૂળું માણેકના હાથમાંથી બંદૂક હેઠી પડી ગઈ. તારું નામ માધવ છે? હા, હવે તને નો મરાય. માધવ, કાંઈ કદાચ મારી હું બારવટીયો છું, કદાચ કાંઈ મારી બોલવામાં ભૂલ થઈ ગઈ હોય તો માધવ મને માફ કરી દેશે. મારી કઈ ભૂલ થઈ ગઈ. તારી માં તો પડકારો કરે છે જશોદા, માધવ વયો જા. અને માં કહે છે કે માધવ યાર એને ઘરેણા આપી દે. એટલા શબ્દ છૂટવા મૂળું માણેકના હાથમાંથી બંદૂક પડી ગઈ. મૂળું માણેકે કીધું માધવ મને માફ કરશે. માણસોને કીધું કે એની સામે કોઈ આંગળી ન સીમતા, બંદૂક ઠેરાવેલી લઈ લ્યો. શું કામ? કે આ માધવને લૂંટું ને તો હું દ્વારિકાનો બારવટીયો છું, તો મારા ભગવાન કૃષ્ણને લૂંટ્યો કહેવાય. આને મારે લૂંટાઈ નહીં થાય. કેટલી એનામાં શક્તિ હશે, કેટલી તાકાત હશે, અને એ નામ ઉપર ઘૂઘું હોત તો શું થાત? લૂંટાઈ ગયો હોત ઘૂઘું. ઘૂઘા હું બીજું કરે નહીં સાહેબ. આપણા દેશમાં અમથા નામ ન પડતા, હારા નામ એટલે પાડતા. પણ આવી પરમાત્માની કૃપા હોય, અને પરમાત્માની કૃપા હોય ને એટલે તમને અમથી લ્યા રખડી આવે. હારી પવિત્ર જગ્યામાં જાય ને, નકર અમે આખી રાત તૂટી જાય તો પ્રોગ્રામમાં નો મજા આવે, નો જ આવે. પણ એવી જગ્યા હોય ને દાદા, અમથી લ્યા રખડી આવે. અમથી જેથી તમને અમથી લહેર આવે ને, તેથી માનવું પરમાત્માની કઈક કૃપા હોય. નકર અમથી લહેર આવે નહીં. અમે હમણાં ટિકિટ છો સુરતમાં હતો, હું સુમદેવભાઈ આપણે દાદુ ભગવાન દીકરા, તારે પણ અમે જે લહેર કરી તારે પણ વાત કરતા હતા કે અમથી લહેર આવે. આ નાદાભાઈ હે નહીં લહેર. મેં કીધું આપ પુનાય, નકર તો આપને બે ટકા ગાળ્યું દેવાનું મન થાય. કૃપા ન હોય તો એ જ થાય ને. અને કોઈ આપણને ગાય દે ને તો ખોટું ન લગાવે. એ ગાય ન દે તો એ પેઢીની વળખ્યા કરાવતો. અમારી પેઢીઓ તો આવા ચલાવે. પણ પરમાત્માની કૃપા હોય જેથી તમને સારો વિચાર આવે, જેથી સારો વિચાર આવે. નકર અમારે એક ક્યારે સમજો રાત દુખલી રોડે નીકળેલો, ટ્રાફિકમાં પોલીસ ભાળી જાય. સાહેબ ભાળી જાય, ગાય સેટમાં લે, હેલ્મેટ નથી. બોલો કે સાહેબ માં નામ સેટ આ જો બ્રેક નથી. સાહેબે હરડિયા પકડી લીધા એકલા બમ્પર. સાહેબ કે રાતું તું ચાલી. સાહેબે ઠેરાવી દીધું, નળાની ઢાંકણીઓ ઉલાવતું ગયું. સાહેબે હરડિયા પકડી જ રાખી. સાહેબ કે કોઈ ખામો મળ્યો તો શું થાય? કે સાહેબ તમારી જાય. સાહેબે ઉલ્લી શાર ચટકાર્યા. બ્રેક વગીરના રોડે નીકળો, બ્રેક વગીરના રોડે ઓલો કે સાહેબ કી ના જાય, વાહો કાબરો થઈ ગયો. તમારે તો વાતો કરવી કે બરેકુ વગેરેના રોડે નીકળો, ધ્યાન રાખવું જોઈએ. બોલો કે સાહેબ ભટકાય ને, એ બધા બરેકુ વાળા જ ભટકાય. બ્રેક ન હોય ને એને ખબર પડે કઈ રૂટમાં ઊભું રહેવું. સાહેબ કે લાયસન્સ છે? ઓલો કે કેવું હોય કેવું કરું? સાહેબે નાક પર ટીકો મેં કે એવું ખોટું હોય તા કે એમ કયો ને સાહેબ, વાતમાં કહ કરી ગયો. એ ઓલા ડીકી કરી ગયું. એવડ્યો વધી શોકાઈ ગયો. સાહેબ ને આપ્યો. સાહેબ આમ જોયું, આવા દે ટાપનો માણસ હતો કહેતો નથી. આમાં ઘણી ટૂબલાકડીઓ હવારે થાય. એક જણો મને કહેતો હતો, મને કે નાદાભાઈ ગંગાજી નાવા જાય ધ્યાન કેમ ક્યાં રખાય? મેં કીધું થેલા મેલ્યા હોય એમ ક્યાં, ના કઈ સીધના દીકરા ન આવ્યા હોય. ના એ ઝપટ કરવા વાળા જુઓ. અને એમાંય તમે જોજો,
કોઈ પુરુષ માંદો હોય અને આપણે એના ખબર કાઢવા જાય, એમના પત્ની પાસે જાય અને કદાચ આપણે બેનને પૂછી, બેન મારા ભાઈની તબિયત, અરે ભાઈ બહુ સારી છે ને બહુ વિચાર તો 50% ફેર છે, અને રાળી ટાળી નાખે. અને બેન કોઈ દવાખાને હોય અને આપણે ભાઈની પાસે ખબર કાઢવા જાય, આપણે જઈએ કેમ છે એ તો વાત સાહેબે તો હાથ કેમ નહીં હવે એનો બસ 50% વધારો થયો. અને એવું ઠેકાણું તમે ફરતા ફરતા હો ધ્યાનમાં રાખજો. અરે પણ આવી તારે અમથી લહેર આવે સાહેબ, તારે પરમાત્માની કૃપા હોવી જોઈએ, માં ભગવતીની મુરલીધરની મહેરબાની હોવી જોઈએ. અમથી લહેર કરાવે, આમ લહેર નો આવે સાહેબ. વિદેશના માણસો 2 મિનિટ આંસી થઈને બેનને રજૂ કરું, વિદેશના માણસો ગામડામાં ફરવા નીકળે ને આભલું હાવ નવું નીકળેલો હરીસો આમ જોવે માણસ દેખાય, અને ભારતમાં ભાળેલું જ નહીં આભલું કોઈ, આમ જોવે માણસ દેખાય. તે ગાડા ખેડું ગાડું લઈને જતો તો એને આભલું જીડ્યું હરીસો આમ જોવે, વાહ મૂછું પાઘડી, વાહ દોષ બરાબર. તેણી દી ઘેરે ખાવાનું હોય, એના પત્ની ભાત લઈને આવે, ભૂગું હું કોમે જોઈ જાય, તેની દીધા ઘેરે નહીં થાવતા. ઈ જા ભાત લઈને જાય તા ઓલા એ પૈયામાં હરીસો હતાડી દીધો, ઓલો આમને મોઢે જમતો હતો, પત્ની પૈયામાં હરીસો કાઢી લીધો, અને એના હાથમાં પેલો વેલો હરીસો આવ્યો. ઈ આમ હરીસા જોયું, ઈ કે ઘેરે ચાલી ખાવા આવે, બીજી ભાઈ લાવી મારી જેવી છે, હું ધૂળકી હામું જોઈ. અને સીધી હાઉમાં પાહે કે હાઉમાં તો કે અમારી ભૂલ હોય ને તો કહી દેવાય, આમ ન કરે. હાઉમાં કે હું એવું કેમ્પ્યુટર નીકળ્યું લાવ્યા અમારી પાસે, સીધી હાઉમાં પાહે ને હાઉમાં હાથમાં પેલો વેલો હરીસો આવ્યો. હાઉમાં આમ હરીસામ જોઈ કે રોયો લાવ્યો ને ગઢી લાવ્યો. અરે તારું પડ્યું એ જી આવી લેર આવે લત લાગ દરિયાની, લૂટ તારે હું રે બાવાજી, મોજ મારે હું મોજ મારે. અમે તારો પર મેહર પૂગે જ નાય, પણ દસરાત દીકરાય જા. અરે રે ઓલો કાંદે એનો ચડ્યો કાગડા, લેરી આવે લત લાગ દરિયાની, લૂટ તારે રે બાવાજી, મોજ મારે હું મોજ મારે, મોજ મારે રે